લાઈટ નવી છે, લેમ્પ લીધો, ટોટલ બિલ કેટલા થયું ભાઈ? હા 1100 ને માથે 70 ડોંગરા ભાઈ. હા અત્યારે વાગ્યા છે 6:30. 6:30 વાગ્યા ત્યાં જઈ મેળી મળ્યા જઈ સુલો. નવા બ્લોગમાં બધા જે માતા જોરદાર કરીશ. આજે આપણે જઈએ લુગડા લેવા. તમે કઈ એવા માંગશો? કઈ બોલો ખરી કઈ માણસ લુગડા લઈ દઈએ. સારું કાંઈ વાંધો લુગડા લેવા જઈએ અત્યારે. ત્યાંથી પછી સબીરભાઈ જારી લેવા જવાની હોય, પછી જારી પાડવા જવાની કારખાને. તમે કઈ કહેવા માંગશો એ બાબતે? કામ ધંધા કરો હાલ અત્યારે જઈએ લુગડા લેવા. અહીંયા સુજુભાઈ કે આવે તો ભલે, નાખ આપણે લુગડા લઈને પાછા હિલાવશે. પાછા આવીને પછી ગાડીમાં પેટ્રોલ નાખવાનું છે. કાંઈ વાંધો અત્યારે એટલું તો થઈ જાય, નહીં વાંધો હોય. પોગી જાય પછી અહીંયા કપડાં લઈને પછી પાછા ઘરે, પછી રસ્તામાં કંઈક આગળ કંઈક વાતચીત કરશે. હા મમ્મી જો માળા લઈને નવો કામ ધંધો ચાલુ કર્યો હોય. 1000 રૂપિયાનું કામ કર્યું. એટલે 1000નું કર્યું? હા 1000નું કર્યું. 1000 રૂપિયાનું કામ કરી લીધું એ. વાંધો નથી, મારે ટેકો મળી ગયો થોડો ઘણો. જરૂર પડે ત્યાં લઈ લેવાના. કાંઈ વાંધો મળી રસ્તામાં. ઓકે ભાઈ મિત્રો રીઝનમાંથી કપડાં લઈ લીધા. હા રે મમ્મી નાખા કપડાં. હવે જઈએ ઘરે. ત્યાંથી જઈએ હવે સુજુભાઈ આવે લઈને જવાનું હોય પ્રમાણીમાં. ત્યાંથી કારખાને જવાનું જારી પડે વિચારો હોય. કાંઈ વાંધો નહીં, મળી ઘરે જઈને પાછું સુજુભાઈ ભેગા જઈએ. મિત્રો આવી ગયા આપણે ઘરે. ઘરે આવીને આ છે આપણા કપડાં. પ્લેન બ્લેક કલર અને પિસ્તા કલરનો શર્ટ છે. બેને બીજો એક લીલો કાઢ્યો તો પિસ્તા જેવો, પણ બે ગમતા હતા બે. કે તને જી ગમે. તમે કઈ કહેવા માંગશો? તને ગમે લીધા જ ને આપણે. હાલો ભાઈ આપણને ગમતા લીધા. કાંઈ વાંધો નહીં, હવે જઈએ સુજુભાઈ આવે હમણાં પ્રમાણી નાની ગાડીમાં વસ્તુ લેવા. એટલે ત્યાંથી પછી પ્રમાણીમાં જાય પછી વાત કરીએ. અત્યારે આવા તો દિયો દાદીને દવા લેવા ગયો હોય, દવા લઈને આવે પછી આગળની વાત કરીએ. આપણે કપડાં લીધા દેખાડો ભાઈ, ઠેલી દેખાડીએ. રેજાનમાંથી લઈ ભાઈ આપણે કપડાં સારા આવે, કલર સારા આવે, મળી જાય ને ભાઈ બધા કલર. કાંઈ વાંધો બધા જે લેવાય જાજો. પારો ચોકમાં છે ને દુકાન. પ્રમોશન નથી કરતા, ખાલી વસ્તુ સારી લાગી. કપડાં અહીંયા લઈએ આપણે. કપડાં જુઓ કલર એમ એક વાર ગયો નથી. આ જોડને કંઈક 2 વર્ષ છે, 2.5 વર્ષ થયો. કલર ખાલી 16 ઉડ્યો છે 2 વર્ષમાં. કાંઈ વાંધો ને હવે જઈ સુજુભાઈ હમણાં આવે પછી જઈને ભેગા. અત્યારે હું ને સુજુભાઈ બે નીકળી ગયા બ્રહ્માણીમાં વસ્તુ લેવા. અત્યારે સુજુભાઈ ફાકી ખાધી ને કંઈક વાત કરાવવા તો ત્યાં બ્રહ્માણીમાં જાય. પછી બ્રહ્માણીમાં જઈ વાતચીત કંઈક કરીએ આપણે. સુજુભાઈ ગાડીના ટોટલ પડિયા લેવાના એટલે બ્રહ્માણીમાં જઈ પછી વાત કરી. બ્રહ્માણીમાં નીકળી જાય. મોરો બોરો બધું લઈ લીધું છે. મોરો લીધો છે, પછી સાઈડના પડિયા, વાહીનું પડિયા, 4 ઇન્ડિકેટર, લાઇટ નવી છે, લેમ્પ લીધો. ટોટલ બિલ કેટલા થયું ભાઈ? હા 1100 ને માથે 70. 1200 રૂપિયા જેવું બિલ થયું. હજી ફિટિંગ ચાર્જ અલગ થાય. એટલે કાંઈ વાંધો ટોટલી 1500 માથે પોગી જાય. બરાબર ને? 1500 આરામથી પોગી જાય. અત્યારે જઈએ રિપેરિંગ વાળાને દેખાડવા શું કેટલો ખર્ચો થાય રિપેરિંગમાં. હવે અહીંથી જઈએ ગેરેજ વાળા અહીંયા. જો ગાડીનું કામકાજ ચાલુ કરી નાખ્યું આપણે. અત્યારે બધો સામાન લીધો હતો. સાઈડના પડિયા, આગલી લાઇટ, વાહલા પડિયા, મોરો બધું ખુલી ગયું અત્યારે. અને અમારા શું કાંઈ બોલવા નથી માંગતા. ખર્ચો બહુ મોટા પાયે થઈ ગયો. કાંઈ વાંધો નહીં, લાઇટું બધું દઈ પછી વાત કરી. જાળી પર આવી ગયા. દોઢ વાગી ગયો અત્યારે. આટલી જારી અને નીચે હજી જારી જારી પાડી પછી જાય ઘરે. હવે પછી વાત આવે. જાળી પાડી પછી મળ્યું હતું. જારી કામકાજ પતી ગયું ને 3 કલાક લાગી ગયું. આ હે જારી કરી લીધી. નાના નીકળ્યા છે વાંધો ન હટાડી. હવે આજે ઘરે જઈને નાસી ગાડી પહેલાં ધોઈ એ નાખી નથી. ઘરે જઈને પછી વાત કરી આરામથી. અત્યારે જઈએ આપણે હવે નળીમાં પગે લાગવા હતા. પગે લાગતા સવારે કામમાં હતા. લુગડા બોલા લેવાના હતા. સવાર નહોતા ગયા. અત્યારે જતા અત્યારે વાગ્યા એ 5:30 ખબર ડોંગરા ભાઈ. હા અત્યારે વાગ્યા છે 6:30. અત્યારે 6:30 વાગ્યા. ત્યાં જઈ મેળી મળ્યા પછી જઈ સુડલાને ફોન કરી પછી ક્યાં આવ્યા ક્યાં નહીં. આપણે ધોભાઈને કામે કરવાનું આવવાનું હોય થઈ તો જાય તો ભલે ના કરે. ધોભાઈ ગારું દેવાની ફાઇનલ આવે. એટલે અત્યારે હવે જઈ મેળીમાં પહેલાં પછી આગળનું વિચારીએ. હવે મિત્રો અત્યારે મેળીમાં આવ્યા હતા જ ને. નવમો રવિવારે વચમાં એક રવિવાર આપણે નહોતો એટલે બ્લોગ નહોતો બનાવ્યો. એટલે આજ 9મો રવિવાર થઈ ગયો. પગે લાગવા આવ્યો. પગે લાગી લીધા. હવે જઈ ઘરે. સુધીભાઈ ફોન નથી પડતા એટલે ઘરે જઈને ફોન કરી આપણે.
ધવભાઈ ને આવ્યા હતા, થોડું કામ હતું ધવભાઈ ને, કામ ધવભાઈ નો થયું અત્યારે હું સુધીભાઈ બે જઈ ઘરે. બાકી આજનો બ્લોગ અહીં પૂરો કરીએ. એટલે કેવો લાગ્યો આજનો બધા બ્લોગ બધા જણાવી દેજો કમેન્ટમાં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો બધા જય માતાજી અને જય દ્વારકાધીશ.